આ ગાવડું એક તો લાવ્યો છું ને તે ઓના લીધે તો કંટાળી ગયો હું. મણ ખાઈ જાય છે ને મણ કોયલા કરે છે. શું કરવાનું? અને એક તો દૂધ તો હાલતી જ નહીં, બિલકુલ દૂધ નહીં હાલતી. આ એના નોમનો કર્યું છે આ બધું. ચોકન જવાન છે ઈ વળી હું છે બટાકાનું શાક બનાવ્યું હશે, બીજું શું બનાવ્યું હે? એ તારો બાપે કંજૂસ ને તારી માએ કંજૂસ છે. અમારા ઘરનું વાસ્તુ રાખી છે, નવું ઘર બનાવી છે. એ જા કે જા. આપણે બી આમ કીધું છે. બટાકાનું શાક શું ખાવાનું હોય? કોઈ ખારું ના કેવું પડે બનાવે કોઈ ખારું આમ તારે માં. મારા ભાઈને વાત થઈ જાય હેડો. પણ તૈયાર તો થઈ જા. આવું જૂનું હાડી પહેરીને આવતી રહીશી. આ મોન નવી લાવી 300 રૂપિયાની. 300 રૂપિયાનું હું હાડી પહેરી છી. તો એ ખબર લઈ આવતા તો શું નહીં? મારે તો લઈ આવવાની હોય. પણ કોણ લઈ આવે? એ તો પિયરમાં તાર લઈ આવવાની હોય બધી. લે જલ્દી ફટાફટ જવા છે આપણા. તો જવું પડશે હો. જવું પડશે તને. હા તો જલ્દી યાર હેડ. હા આ જૂનું ઘર જોક્યું એકલો ખાર આવી ગયો તો રે મોય તે કીધું નવું બનાવવા દે. કોમ તો બધું કમ્પ્લીટ થઈ ગયું કે કીધું આમ વાસ્તુ તો કરે આગળ સાલ ના કે પાછું નવું બનાવી દીધું યાર જાણ. અને આ તો સારું પડી જાય એવું ખબર કશું નક્કી નહીં લેવાનું તો સોમાં પડી જાય. આ તો એટલે ઓય બનાવવું હતું પણ આ જોકું આ તડકો જેવો પડે છે પાછું રવાઈશો ના ઈ કર સારું છે પણ ઈ બનાવી છે તે પાછો વનને ચાલુ છે. વનને ચડવું છે તે મારા છોકરાને ડાયરેક્ટ મોકલી દીધો મી. ઈ ડાયરેક્ટ મોકલ્યો તારું કોમ કરાવે કે પણ ઓય જમણ વાળો ચાલુ કરવો હતો આમ તો જમણ વાળો ચાલુ કરવો પણ ઈકન કોઈ હતું નહીં એટલે મી એમ કીધું કે તારો ટોપુ ટીવી કરાય છે ઈકન કઈ ના આવ્યું કે કઈ ના આવ્યું એમ તો કોમ કરાય હો છે. પબ્લિક પાસે હમણાં છૂટશે ને બધી જમવા હોય હમણાં બધો હોય ભેગો થયું પબ્લિક તો આવશે ને કર. અને મારે તો જો કે સોળી આવી નહીં હજી પણ જમૈયા પણ દારૂ પીવો છે એટલે એ પાછું ઠોસીને ના આવે સારી વાત છે મારે તો. હારા તહેવારમાં જ તો દારૂ પીને આવે છે અને મારે હોય પ્રસંગ છે ઉભાડો કરાવવા તો આવીને આપો કોઈ તહેવાર હોય ને એ દાડે છે ને ટટ્ટાર થઈને જ આવે છે. ઠેકોના વગરનું છે લે પણ એ છે જોઈને આ દુઃખમાં નાખી દીધી હોય વાત સાચી છે પણ આમ શું કરે કે પણ પહેલા ના પીતો એટલે આપણને શું ખબર હતી કે પાછળથી પીશે. પેલા તો ગરીબ જેવો હતો વાત સાચી છે. એ જોવા આવે એટલે મોકો છોકરો તો સારો છે. ઓમ તો બધું કમ્પ્લીટ છે પણ એ પીવા એ મગજ મારી છે. એ પીવાનું બંધ કરી દે તો પાછું સુખ થઈ જાય એવું છે. ભાભી જોજો અલ્યા તાર ભાભી મહેમાન જોકો હળા માળા એમ છે બેઠી જા મોય ડોશી ઓય આ કહું હું કરું છું તું તો મોય ના મોય અંદર બેઠી હતી શાંતિથી. ઓ બેઠી હતી આજ તો પાછું હળા માળા કે આરામ હળા તે કીધું પેલા છમ આયા નહીં હજી સોડીને જમાઈ બે જણો એ કટોરી સાથે ફરતો આવશે. પણ હું કટોરી એને ખબર ના પડે કે આમ ટાઈમ થઈ જાય આપણે જીએ. તમે એવી જગ્યાએ નાખી શકલે હું ખરા. પણ અમે નખતા નાખી દીધી પણ અમે શું કરવાનું કે એ બધી તમને ખબર પડે મને ના ખબર પડે. પણ એ જમનું ના ખબર પડે કે આપણે તો એકના એક સોડી છે મારે તે આમ જવું પડે ફટ લઈને. એ જમનું તો બધોથી પહેલા એને ફોન કરીને કીધું તું કે વાસ્તુ છે તે એક દાડો મોરી આવજે તું તો એ કટોરીને ખબર ના પડે. એ શોય પીન રખડીને આવતો શોક આવતો આવશે ઘેર રાત 2 વાગે આવશે. આવે છો પીપી બેહો પધારો બેહો થાકે આવો બાપા. નાના આવો છો તમે તો આયા થોડી આવી ગયો. ઓવા બાપા શું કરતા હતા આટલી કોલ પેટમાં દુખાવાનું ચાલુ થયું ને તે થોડો ઈનો પીને આવ્યો થોડો. તે માપનું મોય રેડો કે પણ ઈનો પીધો એમાં માપનું ના આવે તો એ તો મોય બધું ખલાસ થઈ ગયું અતેલો ખલાસ થઈ ગયો બધો. એનાનું બોનું સાય તો. આ તો બોનું કાઢે છે એનાનું. એનાનું બોનું કાઢે. આનું ને આ ઈનો પેટમાં જબ્બર. આ તમે હોય પેટ લાવજો શું ખર અંદર બોલશે જો. એ તો અતેલો પટી ગયો એટલે ખરખર જ બોલે કે અત્યારે નહીં પટ્યું જો. જમાઈ સોળી તમે ના તાર માર બે મોય જોજો કોક આગુ પાછું કરો ખાવાનું કાઢો અમે. હાય ના બાપા બીજી અંદર લેના માં. અમે સુધારવા નહીં કહું હું સુધરવાનું નહીં સમ સુધરવાનું નહીં છે તાણે શું કર્યું છે? ખબર ના પડે કે દાડો મરી જઈએ કોક આગુ પાછું કરાવીએ. આગુ પાછું અમારા મહેમાનનો થોડો આગો પાછો કરવાનો હોય. તો અમારે તો તમારે આગુ જમાઈ પાછું છે ને. કરવાનું વેરા સતું આપવું પડે. લેવડો આમ ખાવાના ટાઈમ આયા છો ખાઈ લ્યો હળો રેત ઉપર લ્યો. હોય. લેતા આવો ખાવાનું જો ઓય નહીં લાવવાનું ઓય હળો હેડો. લ્યો બા તો હળો રેડી આયા તો જમાઈ માટે ખાવાનું લઈ લાવવું પડે. ખબર નહીં પડતી તમારે એટલું. જુમલા જરીલું ઉભા કરજે ને કર નશામ જોલે મન એકલું ખાટું ટેળ મે કાઈ જા પાહણ કોણ સામ છે? લેવડો ને બોલા કરે હેડજો કોઈને સામ નહીં આવું કહેતા જ ના. પેલો કોમ પટી ગયું બધા જમવા હવે મહેમાન વયા આવ્યું છે ચાલુ કરી દઈએ આપણે ચાલુ કરતી લે
હેડો પેલા ઓન રેત ઉપર આવો ઓવે. ના હોય તો અબાન છો હું ગાડીએ જમાઈને. પછી ઉભી શાંતિથી ઉઈ જજો તમે તાર આગુ કોઈ કરું નહીં મારે છે ને આ પ્રસંગમાં માલો કરશો તમે તો. મારા મોબાઈલ થોડું કહું, હું તમે કોણ તો હું જ ના કરું. હા તમે તાર હુઈ જો ખાઈને હુઈ જો કોઈ જતા ના પાતા જ હોય કે હવે જતા ના પેલી મટલી ની જોઈ જતા ના હા તો લેતા આવજો કે અહીં રસ ને બધું છે. તો સર ખાવાનું બનાવી લો પીઠો પોકી જ જો છો. ખબર નહીં પડતી અમુતી ઈનો પીઠો છો. લેવડો મખાણો કર્યા વગર પેલો મહેમાન કેટલા આવતો હતો મારા બાપાએ ખાવા કાઢવાનું કીધું તું જમવા છે ને આવશે કોઈ ઘરમાં તો સ નહીં અને મન તો કોઈ ગણતું જ નહીં જે તે ટેણકાય કરે કે કરે મારા બાપાએ કીધું તું કે લખાભાઈ ઘરમાં પૈસા મળ્યા છે લાલ પરસમાં જોઈ જોઉં પૈસા તો શું ઘરનો છે એટલે કોઈને ખબર નહીં પડે કે મારા ઉપર શક નહીં આવે લઈ જવું પૈસા જમાઈ જેમ ડોલો ખાવ છે. અમુક ઘેન વધારે મારી લાગે છે દારૂ નું ઓહો રાગ રાગ સડક પાછો. પણ ભવાળો ના કરું આ દર વખતે એવું જ કરું બહારો જ કરું છું કે. હું કઉ છું હા સાસ મંગાવી છે સાસ મંગાઈ ના હોય તો. ઓમાય આપડે ખાવાનું તો છે હવ તાર છોકરાએ ખાવાનું કાઢી નાખ્યું આપણે શા ખાવું નહીં અને પૈ દઈએ તો ઉતરી જાય ને શું ઈવન સાહજ પાડી તો ખાવા આલવું જ નહીં ને શું કરી જાય પછી ખાવા લે. ને હું પૈસા હોય પડ્યા છે તે ઈવન કાઢીને આલું કોક છોકરા નેકલું છે સા લે આવે હા રે હો હા પૈસા લેતા એટલે મોકલું. જમાઈ કહું હું કહું ખબર હા તમારો કેટલા છોકરા મારા એક છોકરો છે. પહેનાવ કે પહેનાવ એનો પહેનાશું તમે બોલાયો ને પેલા વહેલા પહેનાવ પણ તમે કેટલું પીધું છે આજ દારૂ. એ તો ઈનો પીધો થોડો ખાલી ચપટી ચાખ્યો ખાલી. ના ના જમાઈ અને ડોજી અને આ પાકીટ શું મેલી છે તે મારું પરસ ધરતું નહીં તમે બેલે છે તમને ખબર હો ને ઓય આવજે તું ઓયા મને ધરતું નહીં જો ભાભી હું તો શીખવાડો નહીં મારા બાપાનું તો એને બેલે છે નો માપરો પર હુકમ છે શીખા શું વીકી દીધી પૈસા માં કેટલા પડ્યા આ છે જમાઈ જેટલો પી ગયા છે. એ શીખા છોટી બીબી રહ્યા છે તારે પણ તું એ હોટો મેં કોણ રાખતી હોય તો આ તો ગયા લઈ દે હું તો દેખું છું નહીં તમે જો ખાલી વાંચું તો પીતા આવું પાછા. આ તો હોય છે એટલે મારા કોઈ નહીં બોલે જેવું એક દાવ લેમડા ડાલા બોતી ના અરે અઠવાડિયે જુમલા હા પરસ ચોરી થઈ ગયું છે ના હોય પરસ જ નહીં મોય એવું જ વખત મેં કીધું. અલ્યા મેં તો એ ઉપર જ મેલ્યું તું જમાઈ જમાઈ આ પરસ રાખી છે આજે ઘરમાં જતા તમે એમ કહો પેલા ઘરમાં જતા હું તો જવું ના જવું તમારું લેવા દેવા. વેમ તમારું પર્સ જ હો અમારે તો બીજું તો કોઈ અડે એવું નહીં વાળો છોકરો હતો ને પણ એ નહીં અડે એવું એમ નહીં આ બહેરણ પરસ રાખી છે આજે. બહેરણ પરસ નહીં રાખતા પાકીટ જ્યું છે. તમે ફૂલ થઈ ગયા ને તમને ખબર નહીં પડતી કોઈ. ચોરી થઈ જશે ઘરમાંથી. તે હું કહું તે મોઢે તમે લીધું તું મેં નહીં લીધું. કાકા તમે શાયવાની ઉગ્ર છે લેતા હો અરે ચોરી. સોરી, આ તો નશામાં લઈ લી પીવા વાળો ની તને ખબર નહીં તાને ના લીએ માતા રેવા નહીં દારૂ કોઈ ઠેકાણું ના હોય. દારૂ તો ગમે તે વેચી મારે. ગમે તે આવી બેસી મારો તાર પીવા માટે તો બધું કરો. જુમલા યોન સોગન ખવડાવજે તું સોગન ખવડાય જમાઈ પાકીટ ના લીધું હોય કે ખાચું સોગન તાને સોગન હું સોગન પુના ખાધા સોગન તો ખાધા હતા હું એ પુના ના સોગન લાય. ખાધા તમારા સોગન કો મારા સોગન હું કયો ખાઉં તાર તમારા જ ખાઓ કે તારે મરી જો ચોક મુવા તો સોગન તો ખાવા જ પડશે પાકીટ તમે જ લીધું છે પાકીટ નહીં લીધું હોય તો નહીં મરીશું. ઘરમાં જવા ને તમે પાણી પી દીધું તો પાણી જો સોડી કે છે ને પાણી પીધું તું એ શોકન ખવડાવો તમને નામ ના તો રહ્યો છે સોગન તો ખાવા જ પડશે કદા ને શોકન ખાઈ લેવો તમારા બાપા યોન મને તમે નહીં લીધા મેં નહીં લીધું. પણ આ તો ઈવાની ઉલાગત તમે લીધા છે મેં નહીં લીધું. જો આ લીધું છે ને મોજ સોગન નહીં ખાતા શોકન ખાઈ લે તમે તમે ઘરમાં જતા ને તમારા ઉપર જ શેક છે. એક વખત શોકન કોક લે મને ખાવા પર કરા સોગન કહું તમારા સોગન ખાઈ લે હું મારા સોગન નું ખાઉં હું લીધું નહીં દે તો હું હા તમે કના ખાવા તા હું કોઈ ના ખાઉં ખા તો પડશે જ જમાઈ તમારા સોગન કહું મારા સોગન ના ખાતા આ સોગન ખાઈ લેવાના તમે સોગન તો ખાવા જ પડશે જમાઈ ખાઈ લેજો સોગન ઓ શોકન ખાઈ લેવો એટલે બધો ખબર પડે કે તમે ચોરી નહીં કરી ખાઈ લો સોગન હા ખાઈ લ્યો ખાઈ લ્યો કના ખો છો તમારા ખાઈ લ્યો હા તો ખાઉં છું હા ખો લ્યો સોગન એ સોગન તે તમારા હાહુના સોગન ખાવાના હતા જમાઈ ઉભા તો હું ઊભા તો
આ હોના જોગન ખાવાના જ મળે બીજું કોઈ ના જોડી તો મને સોગન તો ખાધા હતા હું હાવના જ ખાવાનો હતો. હા ઉમા વાલો આવું પણ ચક્કર આવે છે હાવમાં વાળો. એ કે છે ચક્કર આવે છે એમ કે ચક્કર આવે છે અલ્યા જો. ભાભી ભાભી મેળો ભાભી નાવા જો દવાખાને લઈ જઈએ ચક્કર આયા લાગે છે. ચક્કર આવે છે ઓહો. આ છોકન તો આવડા ના પડે પેલા દવાખાને તો લઈ લે જઈએ જે ઉઠાવજે મને તો સાને મને આ ભોથાળ આયો મને કોઈ કરવું પડે આ મહિના ખોને ના હોય તો ચક્કર આયા છે. ઊભી કરજે એ તો ખાધું નહીં હોય ને એટલે ચક્કર આયા ઊભી કરજે પેલા વાયરલ લઈ લે બધા પણ લઈ જઈ વાયરલ લઈ લેજે થોડી વાર. ખાઉં ગાળો પણ ખાઉં. કોણ ખાવ આ જોજે આ ભોથાળ ને શોગન જેવા ખાય જમાઈ તમે સવા શોકર ખાધા ભાભી ચક્કર આયા ને તો મોય તો ખાધું નહીં હોય એટલે આયા ચક્કર આયા છે ખાધું નહીં હોય ને એટલે ખાવ તો હવે ખાધું તું ખાધું નહીં હોય. કદી આ સુધી કદી ચક્કર નહીં આયા આ પહેલી વાર ચક્કર આયા શોગન ખાધી તદ આડી થઈ ગઈ ખવડાવતો હોય તો ઘેર હું ખવડાવતા હોય તો આ ચોરી તમે જ કરી છે ઈ મોજા તારો બા ચોર તારો બા ચોર જા આ જોલા બોલે છે લે આ દારૂ પીને મકવાનું થાય છે જોરે માં તો ડોસી હોશ થયું કે ના થયું જમાઈ ઓછું પીતા હોય તો નહીં પીધું વધારે તો થોડું સારી ચાખ્યું છે ખાલી તો પી ચોરીઓ કરવા આવો છો કોણ તારો ભાઈ ચોરી નહીં કરતો હોય ચોરી તમે જ કરી છે એ જુમલા હા. જે પેલી તાર ભાભી છે ને વધારે થઈ ગયું તો દવાખાને લઈ જઈ પડશે જે વધારે થઈ ગયું છે? પોણી પેલો પોણી લે ઉઠી ગયો આ તમને એને હું દારૂ ઉતરવા દે ચોરી તો અનેજ કરી છે લેટ લેટ એને પછી કરી એને પડી જવા દે પર એકલો લેટ જીવન દવાખાને લઈ લેજે લે દવાખાને જલ્દી હેડો ભાભી જલ્દી દવાખાને લઈ જવી પડશે જે તું ફટફટ જે, અને જે. આ સમય તો પાટો મેલો ને એવું થાય છે એનો નશો ઉતરવા દે પછીની વાત છે ના શો ઉતરે એક ફોટું ફોડી નાખું એને સમયનું. ચોરી તો એને જ કરી છે હા ને લેટ જે તું ફટફટ આમ જલવાન કર કે આ તો વધારે થઈ જાય તો લોસવું પડશે પણ લખાઈ હોય શોગન ખાવાનું શું કીધું ચોરી રેત લાગે છે મન તો એરે જ છે લે ચોરતું હા ને. મિત્રો ડોશીને તો દવાખાને લઈ જઈએ છે બાટલાય ચડાવીએ છીએ પણ વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો.